સૌને જય શ્રી કૃષ્ણ. હું નારાયણલાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન નવસારી બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું. આજે આપણે આંખની રચના અને તેની ખામી વિશે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે આંખ એ સૌથી મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. આપણા શરીરમાં આવેલી દરેક જ્ઞાનેન્દ્રિયો પૈકી તે મહત્વપૂર્ણ છે. આપણી આસપાસની રંગબેરંગી દુનિયા જોવા માટે આંખ એ સૌથી મહત્વની છે. કારણ કે આપણે જ્યારે આંખો બંધ કરીને કોઈ વસ્તુને જોઈએ છીએ અથવા તો અનુભવીએ છીએ તો આપણે તેના આકાર વડે, તેનો સ્પર્શ કરીને, ગંધ વડે આપણે તેને ઓળખી શકીએ છીએ, પરંતુ તેનો રંગ આપણે જાણી શકતા નથી. કારણ કે આંખ બંધ કરીને આપણે તેનો રંગને તો ઓળખી જ શકવાના નથી. તેથી રંગ જાણવા માટે આંખ એ મહત્વપૂર્ણ છે. તેથી આપણી આજુબાજુની રંગબેરંગી દુનિયાને જોવા માટે આંખ એ સૌથી મહત્વપૂર્ણ છે. આમ દરેક જ્ઞાનેન્દ્રિય પૈકી આંખ એ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાનેન્દ્રિય છે. આંખ એ એક કેમેરા જેવી રચના છે. જેવી રીતે આપણે કેમેરામાં કોઈ પિક્ચરને ક્લિક કરીએ તેવી જ રીતે આપણે આંખ વડે પણ કોઈ પણ વસ્તુ કે ચિત્રને જોઈ શકીએ છીએ. આપણે જોઈએ કે આપણે શરીરની બહાર આંખ આપણને થોડો જ ભાગ જોવા મળે છે, પરંતુ અંદરની બાજુએ તે એક મોટા ગોળા જેવી રચના હોય છે. આંખ એ મોટા ગોળા જેવી રચના હોય છે, જેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. આંખના ડોળાનો વ્યાસ આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે. એટલે કે અહીંથી લઈને અહીં સુધીનો ભાગ એ 2.3 સેન્ટીમીટર હોય છે. આંખના અલગ અલગ ભાગો છે, જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી એટલે કે એક લેન્સ જેવી રચના. ત્યારબાદ છે સિલિયરી સ્નાયુ, દ્રષ્ટિજેતા એટલે કે તે સંદેશાનું વહન કરશે, અને નેત્રપટલ એને ઇંગ્લિશમાં આપણે રેટિના તરીકે ઓળખીએ છીએ, જ્યાં પ્રકાશનું પ્રતિબિંબ પડશે, વસ્તુ પરથી આવે તેનું પ્રતિબિંબ પડશે. હવે આપણે આ આંખના અલગ અલગ જે ભાગો છે તેના કાર્યો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે પારદર્શક પટલ. પારદર્શક પટલ એ આંખની બહારની બાજુએ આવેલું હોય છે, જે એકદમ પારદર્શક હોય છે અને પાતળું હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશ પસાર થાય છે અને તેનો પ્રકાશ આંખની અંદર આ પારદર્શક પટલના માધ્યમ દ્વારા જ આંખની અંદર પ્રવેશે છે. એટલે કે પ્રકાશના કિરણો અહીંથી પસાર થાય છે અને આંખની અંદર આ પારદર્શક પટલની માધ્યમ દ્વારા જ આંખની અંદર પ્રવેશે છે. ત્યારબાદ કીકી એ પ્રકાશની માત્રાને નિયંત્રિત કરે છે. એટલે કે આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે આપણે કોઈ અંધારા ઓરડામાં હોઈએ અને આપણે એકદમ પ્રકાશમાં જઈએ તો આપણી આંખ ખોલબંધ જેવું થાય છે. એટલે કે તે પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત કરે છે. ત્યારબાદ છે નેત્રમણી એટલે આ ગોળાકાર રચના જે છે તે નેત્રમણી છે. આ નેત્રમણીનો ભાગ છે, તે એક લેન્સ જેવી રચના છે. એના દ્વારા પ્રકાશના જે કિરણો આવે છે તે પ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. આપણે જાણીએ છીએ કે લેન્સની રચના આવી હોય છે અને તે પ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. તો આ નેત્રમણીનું કાર્ય પણ આ જ રીતનું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે સિલિયરી સ્નાયુ. આ જે સિલિયરી સ્નાયુ જે છે તે અહીં નેત્રમણી સાથે જોડાયેલા હોય છે અને તે નેત્રમણીને નાનો મોટો કરવાનું કાર્ય કરે છે. એટલે કે લેન્સને નાનો મોટો કરીને એડજસ્ટ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે નેત્રપટલને આપણે અંગ્રેજીમાં રેટિના તરીકે ઓળખી શકીએ છીએ. નેત્રપટલ ઉપર પ્રકાશનું પ્રતિબિંબ રચાશે. આપણે જોઈએ એની આકૃતિ દ્વારા આપણે એને સમજીએ. આ નેત્રપટલ છે અને અહીં કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય છે, તો પ્રકાશના કિરણો પસાર થશે અને આ નેત્રમણી છે તો તેમાંથી કેન્દ્રિત થશે અને અહીં પ્રકાશનું વસ્તુનું પ્રતિબિંબ રચાશે. એટલે કે નેત્રપટલ ઉપર કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાશે અને આપણને તે વસ્તુ ઓળખાશે. પરંતુ આપણે કોઈ વસ્તુને જોઈએ અને આપણને તે વસ્તુ ઓળખાય ત્યાં સુધીમાં ઘણી લાંબી ક્રિયાઓ થાય છે, પરંતુ આપણને તે એકદમ ત્વરિત થાય છે, એટલે આપણને તે જલ્દી ઓળખાઈ જાય છે. તો તે કઈ ક્રિયા થાય છે એ આપણે જોઈએ. હવે આપણે કઈ ક્રિયા થાય છે ને તે આપણે આ દ્રષ્ટિચેતા દ્વારા સમજીશું. દ્રષ્ટિચેતા એ નેત્રપટલ છે એકદમ પાતળી રચના હોય છે અને નાજુક હોય છે, અને આ નેત્રપટલની અંદર કોષો આવેલા હોય છે, જે કોષોને પ્રકાશ સંવેદી કોષો કહે છે.
નેત્રપટલની અંદર પ્રકાશ સંવેદી કોષો રહેલા હોય છે. આ જે પ્રકાશ સંવેદી કોષો છે એ પ્રકાશના માધ્યમમાં આવીને સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરે છે. પ્રકાશ સંવેદી કોષો વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરશે અને ત્યારબાદ આ વિદ્યુત સંદેશાઓ જે ઉત્પન્ન કરે છે તે દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચશે અને મગજ તેનું અર્થઘટન કરશે અને આપણને એ ચિત્ર ઓળખાશે. આ રીતે આપણે પ્રકાશનું પ્રતિબિંબ અહીં પડશે, ત્યારબાદ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થશે, ત્યારબાદ વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન થશે અને આ વિદ્યુત સંદેશાઓ દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચશે. ત્યારબાદ મગજ એ સંદેશાનું અર્થઘટન કરશે અને આપણને એ વસ્તુ અથવા તો તે ચિત્ર આપણને ઓળખાશે. આપણે કોઈ વસ્તુને જોઈએ અને આપણે તેને ઓળખી શકીએ તેની વચ્ચે આટલી લાંબી ક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંખની દ્રષ્ટિની 3 ખામી વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા લઘુ દ્રષ્ટિની ખામી, ત્યારબાદ ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. તો સૌથી પહેલા આપણે લઘુ દ્રષ્ટિની ખામી વિશે જોઈએ. લઘુ દ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને દૂરનું વ્યવસ્થિત દેખાતું નથી, જ્યારે તે નજીકનું તો સારી રીતે જોઈ શકે છે. તો આ ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. જેમાં આપણે એમાં કઈ ખામી આવે છે તે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ નેત્રપટલ છે. જ્યારે વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે છે ત્યારે તે નેત્રપટલની આગળના ભાગે જ કેન્દ્રિત થઈ જાય છે, તેના કારણે આપણે દૂરનું જોઈ શકતા નથી. તો આ દ્રષ્ટિના નિવારણ માટે આપણે અંતર્બળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જો અહીં નેત્રપટલની આગળ અંતર્બળ લેન્સને મૂકી દેવામાં આવે તો આ જે પ્રકાશના કિરણો જે છે તે નેત્રપટલ ઉપર જ કેન્દ્રિત થશે અને આ ખામીનું નિવારણ આપણે કરી શકીએ છીએ. આમ લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરનું જોઈ શકાતું નથી, પરંતુ અંતર્બળ લેન્સનો ઉપયોગ કરીને આપણે આ ખામીને નિવારણ કરી શકીએ. આ ખામીમાં ઋણ પાવર હોય છે અને આ લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા કહેવામાં આવે છે. હવે આપણે આગળની ગુરુ દ્રષ્ટિની ખામી વિશે અભ્યાસ કરીશું. હવે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી વિશે જોઈએ. જો વ્યક્તિને નજીકનું બરાબર નહીં દેખાતું હોય અને તે વ્યક્તિ દૂરનું બરાબર જોઈ શકતા હોય તો તેને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. જેમાં નેત્રપટલ ગુરુ દ્રષ્ટિની ખામીમાં પ્રકાશના જે કિરણો હોય છે તે નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થતા હોય છે, જેના કારણે તેને નજીકનું વ્યવસ્થિત દેખાતું નથી. જો આપણે આ ખામીનું નિવારણ કરવું હોય તો આપણે બહિર્બળ લેન્સનો ઉપયોગ કરવો પડે. બહિર્બળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો પ્રકાશના જે કિરણો છે તે નેત્રપટલ ઉપર જ કેન્દ્રિત થશે અને આપણે કોઈ પણ વસ્તુને સારી રીતે જોઈ શકીશું. ગુરુ દ્રષ્ટિની ખામીને નિવારવા માટે આપણે બહિર્બળ લેન્સનો ઉપયોગ કરીશું. ગુરુ દ્રષ્ટિની ખામીમાં તેનો પાવર ધન હોય છે અને ગુરુ દ્રષ્ટિને અંગ્રેજીમાં હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ખામી જોઈ ગયા, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. હવે આપણે ત્રીજી ખામી પ્રેસબાયોપિયા વિશે જોઈએ. આપણે ઘણીવાર અનુભવ્યું હશે અથવા તો જોયું પણ હશે કે જે વૃદ્ધ વ્યક્તિ હોય છે તેને ઉંમરની સાથે સાથે તેની આંખની ક્ષમતા ઘટી જાય છે, એટલે કે તેનું નજીક બિંદુ હોય છે તે પાછળની બાજુએ ધકેલાઈ જતું હોય છે. તો ઘણીવાર વૃદ્ધ વ્યક્તિ એમ કહેતા હોય છે કે મને દૂરનું વ્યવસ્થિત દેખાતું નથી અથવા તો નજીકનું વ્યવસ્થિત દેખાતું નથી. એટલે ઘણીવાર તેને દૂરની ખામી પણ અનુભવાય છે અને કેટલીક વાર તેને નજીકની ખામી પણ અનુભવાય છે. એટલે આવી ખામીને પ્રેસબાયોપિયા કહેવામાં આવે છે. તો આવી પ્રેસબાયોપિયાની ખામીના નિવારણ માટે
દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેનો ઉપયોગ એક જ લેન્સમાં બંને લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને દ્વિકેન્દ્રી લેન્સ કહેવામાં આવે છે. તેમાં આ રીતે રચના હોય છે કે આપણા ચશ્માના કાચમાં ઉપરનો ભાગ અંતર્ગોળ હોય છે અને નીચેનો ભાગ બહિર્ગોળ હોય છે, એટલે વ્યક્તિને દૂરની ખામી હોય તેનું નિવારણ પણ થઈ જાય અને નજીકની ખામી હોય તેનું નિવારણ પણ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આંખની આંતરિક રચના વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ તેની 3 ખામી વિશે અભ્યાસ કર્યો. આંખની રચનામાં આપણે જોયું કે કઈ રીતે પ્રકાશ આંખની અંદર પ્રવેશે છે, ત્યારબાદ તે કેન્દ્રિત ક્યાં થાય છે, નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, ત્યારબાદ આપણને તે ચિત્ર કઈ રીતે સમજાય છે તે આપણે જોયું. હવે ત્યારબાદ આપણે 3 ખામી વિશે અભ્યાસ કર્યો: લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપી. લઘુદ્રષ્ટિની ખામીમાં આપણે જોઈ ગયા કે વ્યક્તિને દૂરનું દેખાતું નથી અને તેના નિવારણ માટે તે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે અને તેનો પાવર ઋણ હોય છે. ત્યારબાદ આપણે જોયું કે ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને નજીકનું દેખાતું નથી અને તે દૂરનું તો જોઈ શકે છે. તો ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણે તેના નિવારણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે, તો આપણે તે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ. ત્યારબાદ આપણે પ્રેસ બાયોપિયાની ખામી વિશે જોયું, જેમાં વધુ ઉંમરની વ્યક્તિને બંને જ ખામી અનુભવાતી હોય, નજીકની ખામી પણ, લઘુદ્રષ્ટિની ખામી પણ અને દૂરનું એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી પણ. આમ તેના નિવારણ માટે આપણે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંખની રચના અને તેની 3 ખામી વિશે અભ્યાસ કર્યો. તેમાં તમને સમજ પડી ગઈ હશે. વિડીયો જોવા માટે તમારો